હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે ગુજરાતી સોંગનું સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર। તો મિત્રો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો કેવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને આવીને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકને આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આઇકને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે આઇકને એક નવું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। હું આઇકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આઇકને ફેરવી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે અને થોડુંક આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો સફેદ કલરનું આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે થોડુંક આને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરતું જવાનું હોય। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી ફોટા, તો પીએનજી ફોટા આવી રીતે આપણે લઈ લેવાના રહેશે। તો આવી રીતે આપણે પીએનજી ફોટા સેટ કરી લેવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાના છે। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે ટાઇટલ, તો ટાઇટલ લગાવી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલ લગાવી દેવાનું હોય। ટાઇટલને પણ આવી રીતે આપણે કંઈક કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે। ટાઇટલને ચોખ્ખું દેખાડવા માટે આવી રીતે મિત્રો આઇકને સેટ કરવાનું રહેશે। કલર આવી રીતે આપણે થોડોક શેડો આપી દેવાનો છે। સરસનું સેટ થઈ જશે, પાટું દેખાશે। તો જોઈ શકો મિત્રો આપણે થોડુંક હજી ચોખ્ખું નહીં દેખાતું તો તેને પણ આવી રીતે આપણે હટાવી દેવાનું છે। અને આપણે પિક્સેલ લેબની અંદર મિત્રો આવી રીતે આપણે શેડો આપવો હોય તો આવી રીતે આપણે શેડો આપી શકીએ। તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બનાવી દેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ લખી લેવાનું હોય। તો સિંગરનું નામ પણ આપણે સેટ કરતા પહેલાં આવી રીતે આપણે કલર કરવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીળા કલરનો શેડો આપવાનો છે। તો આવી રીતે આપણે પીળા કલરનો શેડો આપી દેવાનો હોય। તો આવી રીતે આપણે પેન્સિલ એટલે કે આવી રીતે સેટ કરી લેવાની રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને પાટું એટલે કે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને શેડો આપી દેવાનો રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને શેડો આપી દેવાનો રહેશે। આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ લખી લેવાનું। તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગરનું નામ સરસનું એવું સેટ કરી લેવાનું છે। આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરવા આવી રીતે કમ્પ્લીટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ શેડો એટલે કે આવી રીતે જાડા અક્ષરનું ફોન્ટમાં નામ સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જાય છે। તો જોઈ શકો મિત્રો આવે આપણે આઇકને કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો કલર પણ આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે બ્લેકમાં શેડો આપી દેવાનો છે। બ્લેક કલર સેટ કરી લેવાનો રહેશે। તો સરસનું એવું સેટ થઈ જશે। આવી રીતે આપણે જાડા અક્ષરે કરી લેવાનું સેટ। તો હવે પછી મિત્રો આપણે લાલ અક્ષરમાં સિંગર લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનો, કલર પણ આપણે ચેન્જ કરી લેવાનો રહેશે। સરસનું એવું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે લોગો, આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। તો લોગો પણ આપણે સેટ કરી લેવાનો રહેશે। કમ્પ્લીટ આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આઇકને લોગો સેટ કરી લઉં છું। આવી રીતે આપણે પીએનજી લોગો અને ટાઇટલ બને નાખી દેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી આઇકન આપણે લોગો આપણી ચેનલનો આઇકને સેટ કરી લેવાનો રહેશે। કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે
એચડી વિડીયો હોય તો એ પણ આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. એ પણ આપણે આઈકને સેટ કરી લેવાનો હોય કમ્પ્લીટ. આપણે એચડી વિડીયો હોય કે આવી રીતે આપણે 4K અલ્ટ્રા એચડી વિડીયો તો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. લોગો આઈકને સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે આઈકને શેડો આપવાનો છે. શેડો તો બ્લેક કલરનો આવી રીતે આપણે આપી દેવાનો રહેશે. તો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. આવી રીતે કમ્પ્લીટ ક્રોપિંગ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે આઈકને શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ લીટી એટલે સેટનો થઈ જશે કમ્પ્લીટ. તો સરસનું એવું સેટ થઈ જશે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પેજની પોસ્ટરોને અપડેટ નવા જૂની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.